જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાં 7મા સ્થાને આવતા વિશ્વેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને ત્યાં મહાદેવ જ્યોતિર્લિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા હતા તે જાણીશું। વિશ્વેશ્વર મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં 7મું સ્થાન ધરાવે છે। કાશી વિશ્વનાથ મંદિર ભારતના ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં ગંગા નદીના પશ્ચિમ કિનારે સ્થિત છે। આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે। કાશી એટલે આધ્યાત્મિક પવિત્ર ભૂમિ અને વિશ્વનાથ એટલે વિશ્વના માલિક એટલે કે ભગવાન શિવ। આ મંદિર શતાબ્દીઓથી હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। આ મંદિર ગંગા નદીથી લગભગ 100 મીટર દૂર છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં વિશ્વનાથના સ્વરૂપે શિવલિંગ સ્થાપિત છે। મંદિરના નગરોમાં દરરોજ વિશાળ સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન ભક્તોની વિશાળ ભીડ જોવા મળે છે। આ મંદિર દુઃખી, પીડિત અને ભક્તિયુક્ત આત્માઓ માટે આશાની કિરણ છે। કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે। એવું માનવામાં આવે છે કે મંદિરનો ઉદ્ભવ પ્રાચીન કાળમાં થયો હતો અને તે સમયગાળામાં અનેકવાર ધરાશાયી થયું, તોડફોડ થયું અને ફરીથી પુનઃનિર્માણ થયું। વૈદિક કાળથી જ કાશીને પવિત્ર તીર્થ તરીકે માનવામાં આવે છે। સ્કંદ પુરાણ, કાશીખંડ, લિંગ પુરાણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં આ મંદિર અને કાશીનું વિશેષ મહત્વ વર્ણવાયું છે। ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં કાશીનું સ્થાન સર્વોચ્ચ છે। માન્યતા મુજબ અહીં ભગવાન શિવ પોતાના ભક્તોને મુક્તિ આપે છે। કાશીનો ઉલ્લેખ રામાયણ, મહાભારત અને વેદો સહિતના અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે। કાશી, જેને અનામૃત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, એ અવિનાશી છે એવી માન્યતા છે। ભગવાન શિવે આ શહેરને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું। કાશીખંડ મુજબ ભગવાન શિવ અહીં પ્રથમવાર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકાશના સ્તંભ તરીકે પ્રગટ થયા હતા। લોકો એવું પણ માને છે કે આ શહેર આદિકાળથી અસ્તિત્વમાં છે અને ભગવાન બ્રહ્માએ પોતે તેનું સ્થાપન કર્યું હતું। ધાર્મિક માન્યતાઓ મુજબ માનવામાં આવે છે કે પવિત્ર કાશી નગરી ભગવાન શંકરના ત્રિશૂળ ઉપર સ્થાપિત છે। આ રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિમાં 3 મહત્વની નદીઓનો સમાવેશ થાય છે। ઉત્તર તરફ વરુણા નદી, દક્ષિણ ભાગે આસી નદી, જ્યારે પૂર્વ દિશામાં સોન નદી આસપાસ પ્રવાહિત થાય છે। કાશી વિશ્વનાથ મંદિર ચતુષ્કોણ રચના ધરાવે છે અને તેના આસપાસનો વિસ્તાર અનેક અન્ય દેવ મંદિરોથી ઘેરાયેલો છે। આ મંદિરો વિવિધ દેવી દેવતાઓને અર્પિત છે, જેમ કે ભગવાન અવિમુક્તેશ્વર, શ્રી હરિ વિષ્ણુ, શ્રી ગણેશ, શનીશ્વર દેવ, મહાદેવ શિવ અને માતા પાર્વતી। કાશી વિશ્વનાથ મંદિરનું સંપૂર્ણ સંકુલ 3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે। પ્રથમ ભાગમાં ભગવાન વિશ્વનાથનું મુખ્ય મંદિર અને તેનું વિશિષ્ટ શિખર છે। બીજા ભાગમાં મંદિર પર આવેલો ભવ્ય સોનાનો ઘુમ્મટ છે અને ત્રીજા ભાગમાં છે મંદિરની ટોચ પર મુકાયેલું ત્રિશૂળ અને ધ્વજધારી સુવર્ણ શિખર, જે તેની દિવ્યતાનું પ્રતીક છે। અતિ પ્રાચીન સમયમાં કાશી વિશ્વનાથ મહાદેવ સાથે સંકળાયેલી એક અદ્ભુત અને રસપ્રદ કથા પ્રચલિત છે। પૌરાણિક માન્યતા પ્રમાણે એકવાર બ્રહ્મદેવ અને ભગવાન વિષ્ણુ વચ્ચે એ મુદ્દે વિવાદ થયો કે બંનેમાંથી કોણ વધુ શક્તિશાળી અને શ્રેષ્ઠ છે। બંને પોતાના વચન પર અડગ રહેતા અંતે આ વિવાદનો નિકાલ લાવવા ભગવાન શિવે મધ્યસ્થી બનવાનું નક્કી કર્યું। શિવજીએ પોતાની અજોડ શક્તિથી અનંત પ્રકાશના અદ્વિતીય સ્તંભ સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપ ધારણ કર્યું અને બંને દેવતાઓને કહ્યું કે જે કોઈ આ પ્રકાશ સ્તંભનો અંત શોધી લાવશે તે મહાન ગણાશે। ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ ધારણ કરીને ભૂમિમાંથી જ્યોતિર્લિંગના મૂળને શોધવાનું શરૂ કર્યું, જ્યારે બ્રહ્માજીએ હંસ સ્વરૂપ ધારણ કરીને આકાશ તરફ ઉડીને ત્રિકાળ દ્રષ્ટિથી તેની ટોચ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। અનંત યત્ન છતાં પણ બંને દેવતાઓએ એ અજાણ્યા અને અજોડ પ્રકાશ સ્તંભના આરંભ કે અંત સુધી પહોંચી શક્યા નહીં।
ભગવાન વિષ્ણુએ શિવજી સમક્ષ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ સ્તંભના મૂળ સુધી પહોંચી શક્યા નથી, પરંતુ બ્રહ્માજીએ અભિમાનવશ કપટનો આશરો લઈ ગુપ્ત રીતે કહેલું કે તેમને તેજસ્વી સ્તંભની ટોચ મળી ગઈ છે. પોતાનું સન્માન જળવાઈ રહે તે માટે બ્રહ્માજીએ એક ખોટું નિવેદન આપ્યું. આ કપટ અને અસત્ય વચનથી ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમણે બ્રહ્માજીને શાપ આપ્યો કે ભૂમિ પર ક્યારેય તમારું કોઈ ભવ્ય મંદિર બનશે નહીં અને કોઈ પણ જગ્યાએ તમારી પૂજા નહીં થાય. એ જ કારણે આજે પણ બ્રહ્માજીના મંદિર દુર્લભ છે. શિવજીએ તેમનું પંચમુખી સ્વરૂપ પણ દોષમુક્ત કરવા માટે બ્રહ્માજીનું એક માથું કાપી નાખ્યું અને તેને એક મહત્વપૂર્ણ પાઠ શીખવાડ્યો કે સત્ય માર્ગે ચાલનાર જ વંદનીય બને છે. બીજી બાજુ ભગવાન વિષ્ણુએ પોતાની નમ્રતા અને સત્યનિષ્ઠા દ્વારા શિવજીની કૃપા પામી. તેથી તેઓ શિવજી સમાન પૂજનીય બની ગયા અને બંનેના મંદિરો ભક્તો દ્વારા હજારો વર્ષોથી સમર્પિત ભાવે પૂજાતા આવ્યા છે. આ જ પૌરાણિક કથા પાછળ કાશી વિશ્વનાથ મંદિરનું મહાત્મ્ય પણ છુપાયેલું છે, જ્યાં આ અનંત તેજ રૂપે પ્રગટ થયેલું જ્યોતિર્લિંગ શ્રી વિશ્વનાથના રૂપમાં સ્થિર થયેલું છે. 11મી સદીથી 18મી સદી સુધીના સમયગાળા દરમિયાન આ મંદિર પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1585 દરમિયાન મુગલ શાસક અકબરના સમયગાળામાં રાજા માનસિંહ અને રાજા ટોડરમલના પ્રયાસોથી મંદિરના પુનઃનિર્માણની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સૌથી મોટું આક્રમણ 1669માં ઔરંગઝેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે મંદિર તોડી તેની જગ્યા પર જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી. એવી લોકમાન્યતા છે કે મૂળ શિવલિંગને ભક્તોએ બચાવીને નજીકના જ્ઞાનવાપી કૂવામાં છુપાવી દીધું હતું, જે આજે પણ અસ્તિત્વમાં છે. 1780માં ઇન્દોરની રાણી અહિલ્યાબાઈ હોલકરે જગ્યા નજીક મંદિરના નવનિર્માણની કામગીરી હાથ ધરી. તેમણે વિશ્વનાથ મંદિરને પુનઃનિર્માણ કરીને ભગવાન શિવનું પુનઃસ્થાપન કરાવ્યું. પિતાંબર શિખરથી શોભતા આ મંદિરનો ગોળ સુવર્ણ ગુંબજ રાણી અહિલ્યાબાઈએ બનાવડાવ્યો હતો. 19મી સદીમાં પંજાબના મહારાજા રણજીતસિંહે મંદિરના શિખરો પર લગભગ 1 ટન શુદ્ધ સોનું ચડાવ્યું. અન્ય ઘણા રાજાઓ અને દાતા ભક્તોએ મંદિરમાં નાણાં, ધાતુઓ અને મૂર્તિઓનું દાન આપ્યું. કાશી વિશ્વનાથ મંદિર આધ્યાત્મિક મુક્તિનું દ્વાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ સમયે અહીં ભગવાન શિવ ભક્તના કાનમાં મોક્ષનો મંત્ર ઉચ્ચાર કરે છે. મંદિરના દર્શનથી પાપો દૂર થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મળે છે. ભગવાન શિવના આ સ્વરૂપને જોઈને ભક્તો મનોબાંધ છોડી દે છે અને પરમ શાંતિ અનુભવે છે. કાશી વિશ્વનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, તે ભારતની ધાર્મિક વારસાની ઝાંખી છે. અહીં દરેક પથ્થરમાં ભક્તિનું સ્પંદન છે અને દરેક ઘંટમાં મોક્ષનો માર્ગ છુપાયેલો છે. મંદિરનો ઇતિહાસ ભલે તોડફોડ અને યુદ્ધોથી ભરેલો હોય, પણ તેની ભક્તિ અને મહાત્મ્ય આજે પણ અખંડ છે. ભગવાન શિવ અહીંના યથાર્થ વિશ્વનાથ છે, એટલે વિશ્વના રક્ષક અને તારક દેવ. તો આવતીકાલના વિડીયોમાં આપણે 8મું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મંદિરનો ઇતિહાસ અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી તે વિશે જાણીશું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને 12 જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક, પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.